નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। વોર્ડ નંબર 8ના કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા, રહીશો પરેશાન। વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલા કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની છે અને ઘરોમાં પણ પાણી ઘૂસવાની ભીતિ સર્જાઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 વર્ષથી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ થયો નથી। ખાસ કરીને વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ સર્જાય છે। રહીશોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા માત્ર વાયદા અને આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિક લોકો તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। કરોડિયા સહિત વોર્ડ 8ના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અગાઉ પણ નોંધાઈ ચૂકી છે। શું સમસ્યા છે અને કેટલા વર્ષોથી यहाँ रहो છો? हमें 40 साल हो गया। 40 साल हो गया। हाँ, ये गंदगी है, इतना पानी हाँ बहुत पानी बरसे है। हाँ, पीने का पानी चोखा आता है? हाँ पानी बहुत बराबर नहीं आता है। क्या क्या समस्या है यहाँ पे? ये बहुत गंदगी है, पानी बहुत भरावे છે। रोज छुट्टी लेवन આવી જાય પછી કોઈ સુવિધા કરતા નહીં। કોઈ વોટ લેવા આવે છે? હા તો સુવિધા કરું છું પણ ના કરતા। અહીંયા કોણ છે? આપણે અહીંયા તમારા કોર્પોરેટર કોણ છે? કોણ सा કપડે મને ખબર નથી। ખાલી वोट लेवा जाओ? हाँ वोट लेवा આવે। रोज इतना तो पानी बारिश में इतना पानी भर जाते, दुकान में अंदर घुसी जाए पानी। માસી તમે કોને વોટ આપો છો? મને કોઈ કમલ ના આપ્યો કે ના આપ્યો યાદ નહીં। કાકા કેટલા વર્ષોની સમસ્યા છે અને આ સમસ્યા 8 થી 10 વર્ષોથી આવી સમસ્યાઓ છે। રોડ બને છે પણ રોડનો લેવલ કાઢતા નથી, ગટરો ભરાઈ જાય છે દર વખતે આ રોડનો પણ કામ એક જ આવી રીતે જ ચાલે છે। એ 3 પાઇપ નાખવાના 3 પાઇપ એક હાથે નાખતા નથી, એકવાર નાખીને બનાવશે પછી પાછો તોડીને પાછો બેજો બનાવશે। આ શું છે કોર્પોરેશન? એક જ વાર તોડીને બનાવી શકે છે એ લોકો? 15 દિવસ એક જ વાર બંધ રાખે આખો રોડ, બીજો રસ્તો ચાલુ થાય ને એનાથી તો દર વખતે આ જ થાય છે। દર 15 દિવસે કાળા પાછા ખોદવાના ચાલુ થઈ જાય એમના। આ સિટીમાં સમાવેશ થઈ ગયો છે બાજવાનો, તો કોઈ અહીંયા આવે છે ખરું સર્વે કરવા માટે? કોઈ નથી આવતું। બસવા પરિમલ સાહેબ છે આપણા ચૌહાણ, એમને પણ મળી ચૂક્યો છું, એમને વાત કરી છે। હા કરાવું છું કરે છે, બસ ખાલી હજુ કશું થતું નથી। થોડા મહિના રહો છો? હું તો નાનપણથી અહીંયા જ રહું છું, 60 વર્ષની મારી ઉંમર થઈ ગઈ। થોડાક મહિના પહેલા અહીંથી ધારાસભ્યએ એ આયા હતા કચરો સાફ કરવા માટે, ખાલી અંદર જઈને ખાલી કચરો સાફ કર્યો, એ ને મીનાબા બંને હતા। આટલા વર્ષથી કાકા અહીં ગંદકી ઓછી જ નથી થતી, ઓછી નથી, પાણી ભરાઈ જાય છે। પાણીનો નિકાલ નથી અહીંયા, કોઈ પાણીનો નિકાલ થતો જ નથી ને આવું ખાડા ભરેલા જ રહે છે। આ ડ્રેનેજના પાણી છે કે વરસાદના પાણી છે? વરસાદના પાણી છે ને, ડ્રેનેજના પણ છે સાથે કેમ ડ્રેનેજમાં ફૂલ થઈ જાય એટલે એ પણ બહાર આવે છે બધા પાણી। શું નામ તમારું?